સ્વચ્છ વડોદરાની દિશામાં પાલિકા તંત્ર પ્રયાસરત છે, જેને લઈને કાર્યવાહી થઈ રહી છે। જાહેરમાં કચરો નાખનાર ઈસમો સામે પણ દંડાત્મક કાર્યવાહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ મામલે માહિતી આપતા અધિકારી સુરેશ તુએરે જણાવ્યું હતું કે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 4, 5, 6 અને 14, 15માં વહેલી સવારના સમયે જે લોકો જાહેરમાં રસ્તા ઉપર કચરો નાખે છે તેમને દંડની પાવતી આપવામાં આવેલ છે અને દંડની રકમ પણ વસૂલ કરવામાં આવી છે। વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો જાહેરમાં કચરો નાખી ગંદકી કરતા હોય છે। એની વોચ રાખીને અમારા અધિકારીઓ અને એમની ટીમ સાથે આજે ફાઇન કરવા માટેની કામગીરી ચાલુ કરી હતી। દરેક વોર્ડ દીઠ અમે 10 થી 15 જેટલા લોકોને પકડીને આજે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને નાગરિકો વહેલી સવારે 5 થી 6 વાગ્યાથી માંડીને 8-10 વાગ્યા સુધી કચરો નાખતા હોય છે। એવા લોકોને પકડવા માટે અમે ટીમો ગોઠવી હતી। ગાડીનો સમય ચૂકી જતા હોય તેવા લોકો અથવા તો નોકરી ધંધે જતા હોય તેવા લોકો આમ તેમ ગમે ત્યાં કચરો ફેંકી દેતા હોય છે, એટલે આવા નાગરિકોને ખાસ કરીને પકડી લેવામાં આવ્યા હતા અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના સમાવિષ્ટ વોર્ડ નંબર 4, 5, 6 અને 14, 15માં વહેલી સવારથી જે કચરો લોકો જાહેરમાં કચરો નાખે છે તેની પાવતી આપવામાં આવેલી છે અને તેના દંડની રકમ વસૂલ કરવામાં આવેલી છે। વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય છે, તેની વોચ રાખીને અમે લોકો અમારા અધિકારીઓ અને ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરેલી હતી। દરેક વોર્ડ દીઠ ઓછામાં ઓછી 10 થી 15 લોકોને અમે પકડીને પેનલ્ટી કરવામાં આવેલી છે। ખાસ કરીને કેટલા વાગે નીકળતા હોય છે આ લોકો કચરો નાખવા? ખાસ કરીને નાગરિકો વહેલી સવારે 5-6 વાગ્યાથી માંડીને 8-10 વાગ્યા સુધી કચરો નાખતા હોય છે, એટલે એ પીરિયડને પકડીને અમે લોકોએ ટીમો ગોઠવેલી અને તે પ્રમાણે દંડની વસૂલાત કરેલ છે। કઈ રીતે નાખવા આવે છે ગાડીમાં? જે લોકો સામાન્ય રીતે ગાડીનો સમય એ લોકો ચૂકી જતા હોય એવા લોકો સામાન્ય રીતે વહેલી સવારે અથવા નોકરી ધંધો જતા હોય એ વખતે કચરો નાખવાની પ્રેક્ટિસ હોય છે, તેને ધ્યાનમાં રાખીને અમે લોકો વોચ ગોઠવીને આવા નાગરિકોને ખાસ કરીને પકડી લેવામાં આવે છે। કોર્પોરેશનની સતર્કતાના કારણે હવે ધીરે ધીરે ચોક્કસથી કેટલાક નાગરિકો અમને સામેથી પણ આ પગલાંને સરાહનીય ગણવામાં આવ્યું છે અને હવેથી કચરો કે નહીં નાખવા માટે મને ભૂલને કબૂલાત પણ કરેલ છે। જ્યારે આ કામગીરીને કેટલાક રાહદારીઓએ વખાણેલ છે કે ખરેખર ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યા છો તે મુજબનું સ્ટેટમેન્ટ પણ આપેલ છે। આગામી દિવસોમાં કામગીરી કરવામાં ચોક્કસથી આગામી દિવસોમાં દરેક વોર્ડ દીઠ અમે 2 ટીમ બનાવીને આની વસૂલાતની ઝુંબેશ કરીશું અને તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે, આઈસી એક્ટિવિટી પણ કરવામાં આવે છે કે તમામ નાગરિકોને વિનંતી છે કે જાહેરમાં કચરો નાખશો નહીં, કચરો માત્ર ડોર ટુ ડોરમાં જ નાખશો, એ બધાને વિનંતી છે। ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રએ સ્વચ્છતા મુદ્દે ખરેખર લોકજાગૃતિ ફેલાવવી હોય, સ્વચ્છતા રખાવી હોય તો પહેલાં પોતાનો વહીવટ સુધારવો પડશે। પાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોરની જે ગાડીઓ આવે છે તે અમુક વિસ્તારોમાં સમયસર પહોંચતી નથી, કેટલાક વિસ્તારોમાં આવતી પણ નથી। ગાડીનો સમય જે હોય છે તે સમય દરમિયાન ઘરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોય, કોઈ કામ ધંધે અથવા તો નોકરી ગયું હોય તો કચરો ક્યાં નાખવો તેની કોઈ ચોખવટ નથી। અગાઉ શહેરની અંદર ઠેર ઠેર ડસ્ટબિનો મુકાયેલા હતા, તે ડસ્ટબિનનો શહેરમાં હવે દેખાતા નથી, કેમ કે નવા અધિકારી આવે અને નીતિઓ બદલાયા કરે, એના કારણે ડસ્ટબિનો ગાયબ થઈ ગયા છે। જે લોકો સવારથી સાંજે ઘરે હાજર ન હોય અને રોજનો કચરો જમા થતો હોય તો તેવા વ્યક્તિઓને શું કરવું તેની કોઈ ચોખવટ પણ પાલિકા તંત્રએ કરવી જોઈએ। વિવિધ સોસાયટીઓમાં સર્વે થવો જોઈએ કે કોણ કેટલા વાગે ઘરોમાં હાજર હોય છે અને કયો સમય કચરો નાખવા માટે અનુકૂળ આવે, તેવા સમયે ડોર ટુ ડોરની ગાડીઓ વિસ્તારમાં જવી જોઈએ, જેથી ડોર ટુ ડોરની ગાડી આવવાના સમયે ઘર બંધ હોય તેવા વ્યક્તિઓ માટે પણ કચરાનો નિકાલ કરવાનું કોઈ યોગ્ય નિરાકરણ આવે।